આ મારું 500 પાટણ હા પેપર આવ્યું ના આવ્યું? ના પેપર આજ આવ્યું નહીં હજુ હવે આવશે. એવું છે? હા કઈ જવો તો નહીં આવે એટલી ઘડી બેસી જતા. આવો ચંપુલા ગુરુબા આઈરી બે જેલી આલો. હા લ્યો લ્યો. હા લ્યો. આ બાજુ આવો ભાઈ. જો મારા અંગત રહો ને તો આવી જ પાલતીઓ કરશો લ્યો. થઈ ગયો. સાચી વાત હો. પાર્ટી કરાવો કે હે? એકલા કરો હતી અમને પાર્ટી કરાવો. પૈસા નહીં કંટાળ. એવું છે? હુઆ ચંપુલાલ હા હું જાઉં છોકરા નિહાળ જવાનું વાટ જોઈ રહ્યો છે. એવું નહીં? તમારી ઈચ્છા પૂરી થઈ ગઈ ને? આવો થઈ ગઈ. પાર્ટી થઈ ગઈ ને? આવો થઈ ગઈ. બસ તાણી જલસા કરો અને મારા અંગત ભાઈબંધી રાખશો ને તો વાતરાદાર આવી પાર્ટીઓ કરશો. ના ના સાચી વાત. હો હા રોડો. એ હા હે ચંપુલાલ? હા આ કડવો મારો ઓળશો બહુ કંજૂસ છે ને? જબર. તારા મારો ઓળશો રૂપિયાની વસ્તુ ખાય જ નવાઈ લાગે મને. ઈન જોડે પૈસા તમને ખવડાવી હપુજુ કોઈ? ના રે ના અમને કશું ખબર આવી નહીં ને ભાઈ. અરે હપુજા પૈસા કાઢતો ને એવું કરવાનું કે યાર. પણ એમ ને એટલા બધા પૈસા હું સાથીએ બોધીને મરવાનું છે ને એમ કહું હું તો વાપરતો નહીં. અલ્યા હું કઈ નો કે કરતો તાને નેટ એક ચોકલેટ ખવડાવી. આ 2 રૂપિયાની ચોકલેટ લીધી. તાણા એ જોવાનું હોય ને તમારે. ગલ્લાવાળાને કેટલો વકરો કરાયો છે. 2 રૂપિયામાં હું વકરો કહેવાય ભલા મોણા. પૈસા કાઢતો જ નહીં યાર. તે એના જોડે પૈસા પડે ભલા મોણા વાપરાવો કે અંગાત ફરો હતી હું કરો છો તાણે? નહીં વાપરતો યાર નેટ વાપરે બોલો. નહીં વાપરતો? ના તમે કહેતા હોત તાણે? કેટલું કહેવાનું યાર કઈનું કે કરું તાને નેટ એક ચોકલેટ ખવડાવી ખાલી. કે તારો ભાઈ ચોકલેટ હું ખવડાવી લઈ જા બજારમાં જમવા માટે એમ કહેવાનું તમારે. પૈસામાં મૂજીએ થોડું એટલે યાર. ખરેખર પૈસા નહીં વાપરતો એમ? ના હપુજાય નહીં એમ તો. હે ચંપુલાલ હા ઈના જોડે હું પૈસા વપરાવું તો શું વાપરાવા? હું અલ્યા તમાર કોમ નહીં યાર. કેમ? ના ગાડા હપુજાય. એટલે યાર ઈના હું હંગાત લઈ જઈને ઈના જોડે જ પૈસા ઘટાવરાવું. બોલો એ તમને ગાડા રાખીએ કદી નહીં ગાડા. અને બોલો એને ઘટાવરાવું તો કેટલાની શરત બોલો હળો. શરત હા? 500 રૂપિયા શરત લેવાડો. એવું ને? આવો લ્યો લાગી તાના? આવો લાગી. ઈના જોડે હું પૈસા ઘટાવરાય બરાબર છે? હા. પૈસા ઘટાવરાવું ને તરત તમારા જોડે આવે એટલે મને 500 રૂપિયા આલ દેવાના. બરોબર છો ના એવું જ ને? ઘટાવા પડશે પણ હા ફાઈનલ. ગમે તે કરી. ગમે તે કરી અને એના ખર્ચો હું કરાવરાયો બરોબર અને એના જોડે પૈસા ઘટાવરાયો હો. તમારે તાકાત હોય એટલે અજમાઈ લો બરોબર. હા હા હવે તારે છે ને હા કામકાજ ચાલુ થઈ ગયું સમજી લો તારે. હા બરોબર હા તે હવે તારે હવે પેપર વાંચવું નહીં હવે 500 રૂપિયા મેળ આવે તો જીતી લઈએ કે એવું છે એમ? ઓહો. હા એ સારું. હો હા હા આફ્રિકા જંગલ ફરવા જાઉં. પાપસે ચાલાકી નહીં બેટા. કાકા નિહાળ જ જાઉં. સોના મોના નિહાળ જતા હોય ને તું નિહાળ જો દોઢાઈ કર્યા વગર. હા પૈસા તો આલુ વાપરવા હેલો. આજ છો એક દાડો પૈસા વગર નિહાળ જતો નહીં. આલુ શું રે લાવ લે 2 રૂપિયા વાપર. કાકા તમે કંજૂસ જ રે. 10-20 રૂપિયા વાપરવા આલો લો 2 રૂપિયા તો હું આવે. ઓહો અલે અમાર કાકો અમન પાયલી 50 પૈસા આઠણો વાપરવા આલતા તો અમે વાપરી દેતા અને કોક દાળ ભૂલથી હોમઈ કહીએ ને કાકા વધારે આલો તો મારી અમારું ચોપડું ઉતારી દેતા અને તમે પૂરા 2 રૂપિયા આલ લે હો તો ઓછા પડી 2 રૂપિયા વાપરવા હોય તો વાપર નકર કોઈ નહીં. પહેલાનો જમાનો 10-20 રૂપિયા આલો બધા 10-20 રૂપિયા લઈને આવી તમે 2 રૂપિયા આલો લો. કશો વાંધો નહીં જા ઇમલીમ ને હાર જા 2 રૂપિયા નહીં આલવા ઉપર હોયથી 2 રૂપિયા આલુ તો ઓછા પડી. આ 2 રૂપિયા લાવજો તમે કંજૂસ લેવાના. હજી કંજૂસ કે હે તમને કોઈ તાર હાથો ના છૂટા કરી દી લે 2 રૂપિયા વાપરજે. 2 રૂપિયા નું શું આવશે? તું 2 રૂપિયા પાછા લાવજે તને નહીં આલવા. 2 રૂપિયા હું તે તો વાપરે તો પછી તારી ઓછા પડી રહી લાય તને જાલજી 2 રૂપિયા ઘણા. આ તો સીધો નિહાળ ઉપર હેડ સારું જાવું વધ પડતું બોલતા શીશી જાય તે હવે 2 રૂપિયા વાપરવા નહીં આલું જો વધ પડતું બોલ્યો તો 2 રૂપિયા ઓછા પડે એવું આવવાનું. લાલબા ઓ લાલબા અલે ઘેર શોખ નહીં. બારાવ યા હે ઓહો
આવીએ ભલા મોણા તમે આવતા નહીં પછી અમારે જ આવવું પડે ને. ભલા મોણા તમે નવરા છો ને અમે નવરા નહીં. ઓહો, નવરા તમે કોઈ નહીં પણ ભલા મોણા તમે હિસાબમાં ગોટાળા વાળો એટલે પછી ટાઈમ કાઢીને આવવું પડે અમાર. એ હિસાબમાં ગોટાળો વળ્યો, મારા હિસાબમાં કોઈ દાડો પાયલીનો ગોટાળો ના થાય ને તમે ખોટો આરોપ નાખો યાર. ઓહો, આ બાજુ આવો આ બાજુ આવો. હા? એ હિસાબ એટલે ભલા મોણા આ વખત બનાયો હા તાણે મારા ભાગમાં 125 રૂપિયા આવતા હતા વાહ પેટે બરાબર. તાણે મેં તમને 130 રૂપિયા આલ્યા હતા. તમે કે 5 રૂપિયા છૂટા નહીં પછી આલ દે. હજી એરા 5 રૂપિયા તો આલ્યા હી. એને 5 રૂપિયાની ઉઘરાણી આયા હોય એમ? તો પછી ભલા મોણા અલે તારી મજૂરોના 100 રૂપિયાના ચા પાણી મારા ખર્ચે કરાયા ને આયરો 5 રૂપિયા માંગવા આવ્યો હો. જબ્બર ઉપાધિ કરી હે કડવા કંજુ છે. આયો કે ના આયો ગોટાળો બાકી મારા હિસાબમાં ગોટાળો ના હોય પાયલી નોય. આ તો 5 રૂપિયાનો ગોટાળો નીકળ્યો. લાવો ભલા મોણા 5 રૂપિયા આલવા નિરાદો નહીં કો. પણ એવા તો યાર ખણખરે ને 130 થી જ આલ્યા. 5 રૂપિયા કોઈ પાંચ છૂટા ના હોય તો ચો જાય કોઈ. મારી વાત આપણે એ બધું નહીં જોવાનું. મારા તો હિસાબમાં રૂપિયો નિહાળતો હોય ને તો મારા ભાગનો તમારે આલી દેવાનો. જો હું તમને ચોખ્ખું કહું લાવો મારા 5 રૂપિયા હેડો. કોનું કમ્પ્લેન્ટ નક્કી કરીને આવ્યો હું કડવાજી લઈ હેડતો થઈ જઉં. એટલે આ તો બંધ છે. કડવાજી એ કડવાજી આ કડવો ચોકડ મર્યો. એટલે આ કરી આ તો આમથી આવે. અરે કંઢા હુંના ઘરમાં હું હાજરા કરો છો? ઓય હજેરા ની કરે હો બહેનેની હાથ અડાડ્યો જોઈ લ્યો. તો ચમ આયા હતા? કોમથી આવ્યો? હું કોમથી આયા હતા? પેલો આપણો ભાઈબંધ આવે. ચિયો ભાઈબંધ? પેલો ચિયો પેલો? એટલે આ પેલા ખલીજી. ચિયા વાળી ખલીજી? એટલે આપણે ઓયથી અંબાજી હેડતા ગયા અને શિવપુર ભેટાળો છે તો ખબર છે? વાહ વાહ પેલા શેતરમાં પડીને મકાઈ ચોરીને ખવરાઈ ઈવાને. હા એ રહ્યા. ઓ તે આવા દો. આપણે રોડે જવાનું ભેગું થવા. ચમ રોડે? હીરા પાટણ કોક કોમથી આવી બરોબર. હા. એટલે કે તમે એ રોડે આવા ભેગા થવા એમ. ભલામણ એટલી બધી ઉતાવળ હોય ઈવાને ક્યારે આવવાનો ટાઈમ ના હોય તો પાછી ભેગા થાવ. શું વહી ગયું છે? હીરા હીરા કે ભલા મને ઘણો ટાઈમ થઈ ગયો કે બે જણા ભેગા થઈએ એટલે હું તમને બોલાવા આલી હટજો. આજે ભેગા થાવ તો આવી ઘેર હીરા વળી. ઘેર આવવાનું મેં કીધું તું પણ ના પાડી યાર ઉતાવળમાં એટલે હાલ ભેગા થઈને આવતા રહી હેડજો. રોડે આવી સારું હેડ હેડજો. કડવાજી હા આપણા વાકણ બે હોય એટલે આવશી ખલીજી. એ આવું નહીં. ફોન કરીને તમે પૂછી જુઓ હીરા કેટલા રે. આવી યાર કીધું તો ખરા. ભલામણ હોય બેહું ના કરતી ભેળા થઈ અને ઘેર વહેલા પહોંચતી તો કોણ થતું થાય. એટલે તમને હાની ઉતાવળ છે ભલા મને હે? એટલે ખાલી ખોટું હોય બેહી રહેવું એના કરતી પૂછી જુઓ કે ફોન કરીને. ફોન કરવાનું તમારું શું જાય છે? એક તો પેલો ભાઈબંધ બાપડો આપણો ભેગો થવા આવે છે ને તમને ઉતાવળ છે ભલા મને. હા પણ મેં તો ના પાડી પણ ફોન કરીને પૂછવા હું જાય છે. અને જેવો કેવો ભાઈબંધ કોઈ છે નહીં છે એ પાછો ખલીજી. અલે પણ અમે તો ના પાડી પણ પૂછી જુઓ કે કેટલા પહોંચ્યા. મારા રોડ પર જોતા હોય. જુઓ એટલે આ તારી કડવાન આટલો સુધી ફોહલાઈને તો લાયો છે. લે ખાલી ફોન લગાવજો. હેલો હા કેમ છે? ચાલુ રાખજો. આ કડવાજી લોચા થઈ ગયા. ચલ આ ખલીજી જતા રહ્યા. ગયા તારે તો જતા રહ્યા. પાછા ઓય આબા ના હતા ને? પછી બરાબર નીકળી જાઓ કે ભૂલી ગયો. હા રેડો કશો હતો ને કુંડાળ આવો તો વળી ભેગા થઈ ગયો હો. એ હારું હા ખાલીજી મસ્કેરી કરી ગયા. મસ્કરી નહીં કરી ગયા. ઓરિજિનલ મને ફોન કરીને કીધું તું યાર. હા પણ ભલા મોણે તો ઊભું ના રહેવું પડે ઈવન હોય. ભૂલી ગયા પણ લે હાડો કશો વાંધો નહીં ફીર કોક વાર ભેગા થાવ. હાડો ઘેર. કડવાજી અરે આવી હું હો? આ હરીભાઈ પાર્લર ની ચા પીતા જઈએ ભલામણ ચુસ્કી મારી દઈએ ખેડો. ના મારે ચા નહીં પીવી. એટલે હેડો ભલામણ હું નહીં પીવી. ના મારે નહીં પીવી. એટલે એક નંબર ચા આવે તમે હેડો હેડજો. અલે પણ નહીં પીવી. એટલે હેડો કહો હું નહીં પીવી નહીં પીવી હેડો. મારે નહીં પીવી. એટલે આવો કે ભલામણ હું ના પાડો છો. પણ ભાઈ. આ બપોરની ચા યાર. બે ચા ઓહ, આ તો તૈયાર જ ઉભા રાખું. ચા તૈયાર હોય યાર પેલું ઉર્યું ને યાર ગરમ ગરમ ભરવાનું લાવો. આ બાજુ આ બાજુ.
મારે નહીં પીવી કંટાળ. ક્યાં હું ઠંડુ કરું. આજે કશો વાંધો નહીં, ઠંડુ કરો. બોલ્યા હા ઈ વાળી ઠંડી બાટલી લાવજે કોઈ ખારી. આ લાવો. કેવી છે ચા? આ હરીભાઈ જો કપ ઉપર નામ લખાઈ દીધું. પ્રગતિ કરી ભાઈ હરીભાઈએ. તારા બાબા ચાલશે બાટલી આવ આવ ચાલશે. હા પેપર આલી દે દરવાળી. આ પડી આ બાજુ. આ બાજુ લે આ બાજુ. હા હા પેલી. હવે અમે ખર્ચો જોતા. કર્યો હમ કર્યો. આ મીઠો મસાલો આલજે બોલ્યા. આ તોડી જાજો. લ્યો એક નંબર ચા તો પીઓ ભલા. એ બાર આવજો. એ આયો બોલો ચંપુલાલ લેવડો તૈયાર થઈ ગયો. ચોકન જવાનું હો પરવા જ જવાનું. કોને ગોઠવ્યો હો મારા આગાએ ગોઠવ્યો. મારું નામ મેં લખાઈ લીધું. તમારું નામ લખાઈ દઉં. મારું નામ ઓવે ના ના મારું નામ નહીં લખાવું તમારું નામ લખાવે તમે ફરી જાઓ ના હોય તો પરવાત જઈ આવો એટલે હેડો ગયા મારા રંગા થોડો અમારા રંગા થઈ ગયા ને યાર તમારો. ચંપુલાલ મારે યાર પૈસાની સગવડ નહીં એટલે હું નહીં આવતો તમે ના જઈ આવો એવું એમ? ઓ યાર પૈસા તો હોવા જોઈએ ને કીધા પૈસા જ નહીં ને ના ના બરોબર. પૈસા તો આવજો. નિમ્ન તો ના જવાય ને યાર. વાપરા પૈસા ના જોઈ ટિકિટના પૈસા ના જોવી જોવી હું તમારે નહીં આપું. ના ના માન નહીં આપો તમે ના જઈ આવો હો હા રડો વાંધો નહીં હો ને. એ હારું એ હા મીઠા મસાલામાં તો નવરી તૂટી ફૂટી હે. એટલે ભાઈ વીવાળી બોટલ આજી આ કલાવાજી બીજી હે. અરે એ કંડાર ઝટપટ શાક નહીં ભલામણ. ચા ઉપર તો ઠંડુ ના હોય. પેલા ગરમ પીવાનું પછી ઠંડુ પીવાનું. લાય કલ્યા. હાલો બોલ્યા કેટલા થયા આપણા? તમારા હમ? એ 60 રૂપિયા હા. ભેગા નહીં. હા. મારા કેટલા થયા? તો તમારા થયા 25 રૂપિયા 25 રૂપિયા થયા. ઓ ઉભો રે તારે. આપણા કેટલા છે? એક બોટલ એક ચા આખી ને વેફર 40 રૂપિયા તમારા 40 રૂપિયા એમ? લે કાપી દે. કરવાજી હા લોચા થઈ ગયા. ચા હું લોચા થયા. પૈસા એટલા આવ્યો નહીં ઘેરથી. તો હું લઈને આવો ભલામણ. એટલે મારા મનમાં બીજાને પડ્યા છે યાર. લોચો દવાજો હકતા એક કામ કરજો હા તમે એલ દેજો પૈસા 35 રૂપિયા આપજો. હું હા ના આલુ ભલામણ. ચા ને ઠંડુ તમે કરી હો તમે આલો. એટલે પણ લાયો નહીં યાર એટલે હાલ તમારા જોડે પડે તમે આલજો એમ કહું. આ તે બાજી રાખો ભાઈ આલી દેજો બોલ્યા કહી દો. એટલે આ હરિયો પાસે મગજ ખાઈ જાય મારું ખબર હતી ને. આજે પણ ભલામણ આલી જવાની તમારે તો બાજી રાખવું છે. એટલે પણ હાલ તમારા જોડે નહીં પડે એમ કેજો. ના પડે હોત કે નહીં પડે ભલામણ પડે તો યાર મારી આબરૂ લેવાની રોડ ઉપર આવી ગયા. આપણું લેવાની વાત નહીં ભલામણ. ચા તમે પીધી તમે આલજો ને. ઠંડા અરે ભાઈ અરે આ 25 10 રૂપિયા બીજા લો. અલે પણ ઠંડા તમે આલ્યા હોત તો તમારા પૈસા. એટલે લાયો નહીં કોઈ શોખ થાય વાત કરો. હાલો કહો આ 500 ની લઈને રખડો આમ ભલામણ હાલ તો જોરાવે. આજે કોઈ તમારા માટે લઈને નહીં રખડતા વાત કરો હતી. લે લે મેળાઈ ગયા. હેડો જા હા આ પૈસા ક્યાં માનશો તમે? આ પૈસા હા? હવે ભૂલી જવાના 35 રૂપિયા હું યાદ રાખો ભલામણ. તમે તો યાર રૂપિયાનો હિસાબ રાખો. શરમ આવે કે નહીં આવતી? આવી કરો જાવ કરવા ભલામણ. આજુબાજુ બધા જોવી. આ તો તમે યાર એવું કરો. ચલો કે તાણ તમારે યાર લઈને ના આવે જાણી ખબર ના પડે કીધા કે પૈસા હીક નહીં. એટલે આ પેલા ખલીજીનો ફોન આવ્યો એમાં ઉતારવા ભૂલી ગયો ભલામણ. આઈ ગયા છે એ હાલો 35 રૂપિયા ખોટા હે. ચાલો ખોટ આવી છે જે ખાધું હોય ને મારે તો ખોટા હે ને. આ તે તમે હાલો હું હાલું હરખું જ કહેવાય ભલામણ. તે હાલો કડવાજી સુખી જોતર એ કડવાજી બોલો કા બોલો મોઢા મગ ભરે અહીં હા ગંડાર. તો હું ઘેર જવું હા. અલે ગંડાર ઘેર તો જાહો. કોઈ તમારું કોમ છે? મારા કોમા અલે મારે તમારું કોમ છે. પણ મારે ઘેર કોમા અલે આવો તો ખરા. પણ હું કોમ હા. અલે ઘર સાફ કરવાનું સાફ કરાવો કી. અલ્યા તારી મારા વર્ષે આરે 35 રૂપિયા વસૂલ કરશે ખું. આ ચોમા હોય ઘર સાફ કર્યું નતું. લે હેડો 2 જણા થઈને ઘર સાફ કરી દઈએ. એટલે ગોડા હો ફરી ગયું હા. ચપ. ચોમાનું ઘર સાફ ના કરાય. બધું બહાર કાઢશે જ વરસાદ પછી બધું ના પડી જાય. ના વાળવાનું અને સાફ કરવાનું અંદરથી વસ્તુ બહાર નહીં કાઢવાની. એવું હોય હુઆ પણ મારે કોમ આવી ગયા.
ઓ ભલા મોણો ઠંડુ ના કરાયું હા ઠંડુ તો કરાયું પણ 35 રૂપિયા મેં ના આલ્યા આજે હાલ્યા ને ચો ના પાડી હું તમાર કોમ આવ્યો કે ના આવ્યો આયા તો તમે માર કોમ આવશો કે નહીં આવો તમારું કોમ કરિયાલું ભલા મોણા લે હાડો તારે પણ મારે થોડું કોમ છે હું ઘેર જઈને આવું ચાલ આવશો તમે જઈને તરત પાછો છેતરી ના જો ના છેતરું યાર ભલા મોણો તમે કીધું તરત મેં 35 રૂપિયા ના આલ્યા એક કહેવાય હાલ્યા ને યાર તો પછી કોમ કરાવવું પડશે હા ઘેર જઈને આવું તરત આવજો હા તરત એ હા જોડે ના જોત તો સારું હતું 35 રૂપિયાની ખોટ આવી ચંપુલાલે શરત પાડી હતી પણ કડવાનો ખર્ચો કરાવરાયો હવે 500 રૂપિયા હું જીતી ગયો હું ચંપુલાલ એ ચંપુલાલ હવે તું 500 રૂપિયા ઢીલા કરશો નમોનો આવો બા ઓય હાલો પેલા 500 રૂપિયા અને 500 રૂપિયા તેમ ભૂલી ગયો પણ કહો તો ખરા ક્યાં 500 રૂપિયા યાર જુરુભાઈ ગલ્લે બેહી શરત પાડી હતી ખબર છે કડવાનો ખર્ચો કરાવવાની વાત હતી એટલે તમે ખર્ચો કરાઈને આયા હા કડવાનો ખર્ચો કરાયો એટલે તમે કોમ હું મોની લો એમ એટલે તને નહીં મોનાતું યાર ના જ મોને યાર કરવોજી ગાડી જ ના પૈસા મને ખબર આવ્યાની વાત કરો કોઈ વાભાર તું પેલા તું મને 500 રૂપિયા આપી દે અને પછી કડવાના ઘેર જઈને કડવાના પૂછે તું તો બાએ તને 35 રૂપિયા ખર્ચો કરાયો કે નહીં કરાયો હું ના આલું યાર પછી હું પૂછ્યા પછી તમને આલું તમે તો વધો પેલા તું મને 500 રૂપિયા આપી દે અને પછી પૂછ્યા જો કડવો ના પાડે ને તો મારા ઘેર આવીને 1000 રૂપિયા લઈ જજે લાવ સોનો મનો ઉભા રહો કાંઈ ના શરત પાડવા હુરો થઈ જાય ને પછી હારવા આવે એટલે મારા હોય છે કે હું ના માનું હું આમ ના કરું બધુંય કરવું પડશે તો દે લ્યો બા આ 500 રૂપિયા અને જો વાત ખોટી ની હારી તો 500 ના 1000 આપવા પડશે હો આજે કશો હતો ને પેલા કડવાનો જઈને પૂછી લેજે કે બાએ તને 35 રૂપિયા ખર્ચો કરાયો કે નહીં કરાયો કડવા ના પાડે ને તો મારા ઘેર આવી અને 500 રૂપિયા નોટો લઈ જજે બરોબર બરોબર એ તો હું ગમે તારે પૂછી લઈ આજે પૂછી લેજે હો હો? હા પછી તમે જુઓ ને આગા, હું ને બા બે જણા અમારે એક ભાઈબંધ આવતા હતા ને તે અમે ભેગા થવા રોડ ઉપર ગયા તે પછી એના ઉતાવળ હતી ને એટલે એ તો નેહરી ગયા પછી બા એમ કહેતા હતા કે આટલા રોડ ઉપર આપણે આયા તો હરીભાઈ તો ચા પીને હેડ્યા જઈએ તે અમે બે જણા ચા પીવા વળ્યા તે બાએ ચા પીધી ને મેં ઠંડુ કર્યું હું વળી ઉનાળાની ચા નહીં પીતો હુઆ પછી ઈવને વેફરે ખાધી પછી તમે નહીં માનો ઈવને ચા ઉપર પાછું ઠંડુ કર્યું બોલો કોઈ આવું કરતું છે અને પછી તમે જુઓ તો અમે તો પૈસા આલીને હેડ્યા એટલે એ વખત બાએ શું કર્યું ખબર ખીજા ખંચેરીને ઊભા થઈ ગયા કે મારા પાણી તો નહીં ઈવાના ભાગના મેં 35 રૂપિયા આલ્યા ને બાને હરીભાઈ ગલ્લા ઉપર બોલો હગા ઓવા ભલા મને ભાઈ મારા તો આલવા ના આલવા હગા હું તમને પાછી ફોન કરું થોડું કોમ આવી ગયું એટલે હો એ હારું આવો આવો બાચા હે મારી ઘેર હાજરીમાં મારી આબરૂ કાઢવાની હે જો આબરૂ કાઢી તને આબરૂ જ કાઢી કયા તમે તમારા આ કરો ફોન હતો રોમુજી નો ફોન હતો રોમુજી કઈ શું કરો એટલે મુકો હાલ રોડે જઈને આયા એટલે વાતોમાં વાત નીકળી હતી એટલે આ વાત કરી પણ આ વાત ભૂલ્યા કરવી પડે હવે એ રમુજી મનમાં કેવું થયું છે કા બાનાકી જાવ એટલા 35 રૂપિયા ની પડ્યા હોય હાથે કરીને મારી આબરૂ કાઢી તમે યાર ભલા મોણો એવું કોઈ ના થાય વાત કરી રહ્યા હોતી બધુંય થાય વાત કરે ભલામણો તમારે વાત કરવી હતી તો પેલા ખલીજી વાળી વાત એ કરી. વાત કરી તો ભલામણો હાથે કરીને યાર હું ગોમના થઈને આબરૂ કાઢો યાર એ બધું જવા દો તમે આબામ તો આટલો ટાઈમ લગાવ્યો ભલા મોણો હું ઘરે સાફ કરી રહ્યો સાફ કરી યાર જોવા જુઓ કમ્પ્લેટ વાળી ચક્કા ધામ કરી દીધું બરોબર તમે જેમ આટલો ટાઈમ લગાવ્યો મારે થોડું કોમ હતું એટલે મોડું થઈ ગયું સાફ થઈ ગયું ઘર કોમથી બા મને યાદ આવ્યું હા લે હાલો ગોવિંદજી તો જઈને આવીએ કેમ કોણ છે થોડું હું કોમ આવ્યો. અરે કોણ છે હેડો ને. આજે તમે તાર એની કોમ પટી આવો હું ઘેર જાઉં આ કોમ મેં તમને ઠંડુ નહીં કરાય આ કરાય મેં તો ના પાડી તમારા ભાગના મેં 35 રૂપિયા હરીભાઈ ગલ્લે આલે જ નહીં આલ્યાન તો ભલા મારા હંગાત નહીં આવો ખાલી લે હાલો ગોવિંદજી તો જઈને આવીએ એમાં હું વિચારો મારે કોમ હતું એટલે હેડો ભલા મારો મારો કોમ છે એટલે જ લઈ જવું તમને લે હાલો તાર લે હાડો ઓ ગોવિંદજી બહાર આવજો આ એકે ધક્કોના ગોવિંદજી જોઈ લાડવા લાયા આ તો બાબરીના લાડવા એ વધારે ફ્રીજમાં મળ્યા હતા હંગરી ઓ બાપરીના હંગરી રહ્યા ઓહો પણ તમે ત્યાં માયા કહેજો ભલા મોણા મારું કુકર ખોવાય તમે
નહીં લાયો હો તમારું. તમે નહીં લાયા? ના હું નહીં લાયો. અલ્યા, તમે આ કુકર જીવ છો તાણે. અરે આખો દાડી ઘેર ને ઘેર મર્યા હોય કોઈ કુકર લઈ જાય એટલી વાર રાખતા નહીં યાર. અલ્યા, વાહમાં જો એ વાત પાકી હે, પણ કોણ લઈ ગયું ને એ યાદ નહીં મને. એટલે એ તો હાલો તો યાદ કરીને આલો પડે મોણાને વાત કરો સતી ચો હાલો કરો. તમે નહીં લાયા? ના હું નહીં લાયો હો. સારું, એ વાત તો જવા દ્યો, પણ આજ એક વાત બની તમને ખબર નહીં હોય. ના મને તો ખબર નહીં. હું ઘેર ને ઘેર છું બહાર તો જોયો જ નહીં ને. કઈ વાત બની? ચી વાત વાપરો. હું ને બા બે જણા મારો એક ભાઈબંધ આવતો તો ને તે રોડે ભેગા થવા ગયા હતા. ₹50 મેં આલ્યા બોલો. તમે આયા? હુઆ, મેં ના આલ્યા જ ને તો આને આપણું જોત. ના ના કવાજી હારું કર્યું તમે આલ્યા. ઓવાની આબરૂ તમે બચાવી કોઈ વળી આબરૂ ચીજ જોત. હા, પૈસા માજ્યા તું ઉભા તું વાન પાણી તો હતા જ નહીં. ચોઈ લાવો તાર્યા? હા થાતી તમે પૈસા ના આલ્યા હોય ને તો ઓવાના કપડા કેવી ધોળાવડાવો છે તો. ઓ બહુ પાકો છે તો હરીફાનો ભત્રીજો. આ તો હારું કે ભલા મેં ₹35 આલ્યા ના કાઢ્યા કપડા કે બી ના ધોવત. આખો દાડી કપડા કેવી ધોઈ પડો તો ઓવાન તો. બા, ઓ બા, હા લે હેડો. યા હા, આપણે હરી વાત કરવા આયા હતા. ના ના આ વાત કરવા નતા, આ તો વાતમાં વાત ને આની એટલા વાત. તો કુકર પેલો લઈ ગયો છે એ યાદ કરો કે આ યાદ કર્યા વગર. હેડો ચંપુલાલ ને પૂછતા આઈએ. કડવાજી હા, લાડવા નહીં ખાવા? ના ના મારા નહીં ખાવા, બા ના ખવડાવ ખવડાવ. બા તમારા? નહીં બાપતા. જોજો બા લાડવા ખાતા પછી કદાચ છે ગોવિંદજી પૈસા માંગશી લાડવા ના કરીને તો તમાર કીધમ તો હસી નહીં એટલે ભાઈ મારા લેવા પડશે. નહીં ખાવા. આહુ ભલા મોણા કશો વાંધો નહીં ના ખાવા તો. તમે નહીં લાયા ને? ના મુની લાયો કુકર. હારું હેડો હું ચંપુલાલ ના તો પૂછી જોઉં. એ હારું પૂછી દો. લે હેડો. આવો આવો આ બાજુ ચંપુલાલ ના આપણે પૂછી જોઈએ. હીરા માર કુકર લાયા તા કે નહીં? આ હવે તો આખા ગામમાં પૂછતા ફરશો ભલા મને જેને આલી હોય ને યાદ કરો કે. અલા માર ઘેરથી કુકર કોક લઈ જઈએ વાત ફાઇનલ પણ કોણ લઈ જઈએ યાદ નહીં આવતું. બોલાવો. ચંપુલાલ અલ્યા તારી ઓ ચંપુલાલ. કોના જોડે નહીં ઉભો રહ્યો ને કે ઉભો રહ્યો ને તારે મારા વર્ષે પેલી વાત કાઢશે શેટો ઉભો રહ્યા દે મને. કેટલી વાર લે? હા હવે બોલો બોલો કાવાજી. અલા હું કહેતો તો હા બા, ઓ બા, હા ચાલ ઈ બાજુ જઈને ઉભા રહે. એ બરોબર. ચોપડી કર ઉભા હો. મારે કોઈ કોમ નહીં તમે તો વાત કરી. અલા ચંપુલાલ હું કહેતો તો હા તમે માર કુકર લાયા તા? ના ના કાવાજી કુકર તો નહીં લાવ્યો હા, પણ મારે તમને એક વાત કરવી છે. તમે નહીં લાયા કુકર? ના તમે પહેલી વાત કરો પણ મારે તમને એક વાત કહેવી છે. આપણો તો ખરી વાત પેલા મારી. તમે મારી વાત સાંભળો પછી તમારે જે વાત કરવી હોય ને એ વાત કરો. બોલો તાણ. વાતમાં તો એવું છે હું ને બા બે જણા અમારે એક ભાઈબંધ આવતો હતો ને તમે બે જણા રોડ ઉપર ભેગા થવા ગયા હતા. પોતરી ના લાવત ને તો હરીભાઈ પાર્લર ઉપર હે ને વાવાની આબરૂ જોત. અલ્યા તારી બા કહેતા તા એ વાત સાચી હતી. બા કોઈ કુકર મળી નહીં લેડો લાલભાઈ તો પૂછી આઈએ. બાવ એ દિવાલ ભય પર છે યાર. ચમ ગંઢા માથા પટકાવો હો. ઈચ્છા થઈ ઈચ્છા થઈ ગઈ. ચમ કોઈ દુખાયું હા હું થયું. બહુ મોટું બધું સંકટ આવ્યું. પલા માણસ સુખ દુઃખ તો જીવનમાં રહેવાનું. બેડો વાયરત લાયા નહીં આપણે લાલભાઈ તો પૂછીને આઈએ. રિયાટવાન ને જુઓ સુખ દુઃખ તો આવે બરોબર. તમે નહીં લાયા ના તો ચિયો કોનાથી કુકર લઈ જવાનું. તો ભલા માણસ આયા છો વેડો કે વાહમાં જ પૂછવું ને તો આપણા આખા ગામમાં પૂછવું છે. લે બા હા તમે કહેતા તા એ વાત તો સાચી છે યાર. સાચી છે. ઓવા બસ હું જીત્યો. એવું ઓહ હા. વેડો બાજી લાલભાઈ પૂછવાનું ભલા માણસ કુકરનું. તમે નહીં લાયા ને? ના ના હું નહીં લાયો. હારું હેડો તો. ના તો પાલા છો ગળું દબાવશો. ના ના યાર આ તો પૂછી લેવું હારું ભલા માણસ. લે હેડો લાલભાઈ તો. ઓય મેઠા છે મેઠા જોબો. કોણ પૂછી જોઈએ આવો આ બાજુ. લાલભાઈ શું કરી રહ્યા છો? એ વાત છોડો
બહેનું ક્યાં ખખડાયું? અરે એ દેખાતું નહીં, પત્ર મારીને બહેનું હંગરી આવ્યું અને તૂટી જહાજ લઈ આવજો નવું. અલ્યા મારા મનમાં કોઈ ઘેર છક નહીં તમે ખખડાય. અલ્યા ભલામણ આવડા મોટા લાલભા બેઠા એ દેખાતા નહીં. એ બધી વાત જવા દ્યો. હા કાળવાજીના ઘેર ચોરી થી તમે આયા અમે. બોલો ચોરી તમે કરી હે? ચોરી ના કહેવાય કંટાળ. તો બારો શાંતિ રાખો. ઓછો પોલીસ સ્ટેશન હતી ઓયકન ધોયા આયા હો. જો બજારમાં અમે ચોરના ઘેર આયા હા. અલ્યા એ એ! ગાડું બોલ્યા વગર રોકી જા. તમે ઈવાની વાત મગજમાં લેવો નહીં. મારા હન કુકર ખોરાય. તમે લાયા તા મારું કુકર? કોઈ દાડું વાટકા જેવું તમારા ઘેરથી હું મારા ઘેર લાયો છું. અલ્યા ભલામણ આ તો કોક ભેગા નું હોય ને લાયા હોય તો. ઓહો જે વખત બાપ દાદા હતા ને એ વખત ભાગ પાડ્યા છે ને એ વખત કોઈ આલ્યું તો વાત જુદી છે. બાકી અત્યારે જે પિતળિયા જેવું તમારું મારા ઘેર નહીં હો ભાઈ. હમણાં ગોવિંદસિંહ છોકરા બાબરી હતી તાન બધાય ભેગું તો વંડામ નતું ખાધું તાન લાયા હોય તો. અલ્યા એ તો અહીંયા ઘરના વાહણ હોય તમારા ઘરના ના હોય. એવું નહીં બા ઈવન એ વખત મહેમાન વધારે હતા અને ભલામણ ખાટલા ને બધું ઓછું પડતું હતું. ખાટલાય માર તો અહીં લઈ ગયા હતા અને અમુક વાહણે માર તો અહીં લઈ ગયા હતા. એટલે આ તો ભેગા કદાચ આવી ગયું હોય. તમે નહીં લાયા? ના રે ભાઈ મારે તો માટીના વાહણ છે. તમે નહીં લાયા ને? ના રે લગી રે ભાઈ નહીં. કાળવાજી એટલે ઊભા રહી ગયો હો. ચમ જુઓ હા કુકર ની ના પાડી છે બરાબર છે હા. એટલે બીજી આપણે કોઈ વાત કાઢવાની છે નહીં. હેલો હા જઈએ. હેલો યા લાલપા હા તમને કોઈ વાતની ખબર જ નહીં? વાત ની હા ગામમાં કોઈ નવું થયું? ગામમાં નહીં ભલામણ. કાળવાજી ના હું મરી ગયો. હા એ કડવાજી બધી વાત છોડો. તમે આ આપણા ગામના રેડિયા અંગત રખડવાનું ચાલુ કર્યું હે ને તો તમે પછી સમાચાર આલતા થઈ જાઓ. એના કરતા ઓનો સંગ છોડી મેલો. આના અંગત રખડજો નહીં. મારી સલાહ મોનો. અલ્યા કોમથી લઈને આયા ભલામણ. અમારે આવું કે અમારી મેં તો તમારા આવું નામ લીધું ભાઈ. અમને બધું આપડા હે. એ તમે કાળવાજી નહીં યાર, એ તો પેલા કાળવાજી. પેલા આના હોવા એ આવાન પેલો વાક કર્યા વગર વાત મેલો. તમારું કુકર મારા ઘેર નહીં લાયો. મને લે આજે એ ના પાડી હેડો કે યાર. અલે વાત કરવા દો કે બાનો મારો એક ભાઈબંધ હે ને એ અંબાજી જતા ભાઈબંધ જોતો ને ત્યાં જેરો ભેગો થવા આવતો હતો. હા એ ભાઈબંધનું નામ ખાલી ગયું. હા, તેમાં હું કરું. વાત તો પૂરી વાપરો. હા. વચ્ચે તમે બોલો તો ગોબરી માની છોકન તેરો પાટણ આવતો હતો ને. કે તમે 35 રૂપિયા આલ દો તે પછી 35 રૂપિયા મેં આલ્યા. તારી ઠાઠડી બોધા તારી. હે ઓય તારા બાપ કુકર ની વાત કરવા આવ્યો તો કે હારી વાત કરવા આવ્યો તો? અલ્યા પણ આ તો વાતમાં વાત ને અરે એટલા વાત કરી યાર. જો તારો બાપ વાતમાં વાત નીકળી નહીં. આ વાત કરવા માટે તું ઓય કણાયો. તેની જગ્યાએ આ મને ચાવ કર્યો. અલ્યા કુકર ખોળવા ને હારા ભલા મોણો છો તમને ચાવો કરે. અલ્યા આ તારું કુકર હળગાય બાર. કાળ મુઢા જમો. એ બા હેડો જા. હેડો મારા અંગત. ચોકન ઊભો થા તું. એ નહીં. કોકને પૈસા ખર્ચ્યા હોય તો પછી કોક કહેવાનું જ છે ભલા મોણા. આ તે કોઈ આખા ગામમાં ગાય કરવાનું લે. અલ્યા પણ ચો ગાયો આ તો વાતમાં વાત ને એટલા વાત કરી. ઊભો થા. ઊભો થા. ઊભો થા તો કઈ એકી રીતે તારું માથું ફોડી નાખ્યું. હે અલ્યા પણ આટલા બધા તો કા થઈ ગયા ભલા મોણો. અલ્યા તારો ભા 35 રૂપિયા લે આવી. જિંદગી નહીં યાદ દીધી તું એ. હેટ. અલ્યા પણ ચમ ઓમ કરી રહ્યા હોય યાર. હેડો મારા અંગત. હેડો કોમ છે. અલ્યા પણ હું કોણ છે? હેડ તું. લે પણ ચમ આટલા વાના કરી રહ્યા હો. અલ્યા પણ ચમ ઓમ કરી રહ્યા હો. કઈ નહીં વાકરી આવી. અલ્યા એ ચંપુલાલ. એ ચંપુલાલ. એ ગોઈજી. એ ગોઈજી. બરાબર. અલ્યા કોલરમાં સોળો ભલા મોણા. કુકી કુકર મર્યું. અલ્યા કુકર નહીં મળ્યું પણ વાસી ખબર છે ને ઝઘડા ઉપર ઉતરી આયા એ તું બોલવાનું બંધ કરી લે. તારી પીપોડી હો વાજી તો વાળા જે ફોન ના પટ્ટા તારા તોડી દીયો. અલ્યા પણ મેં શું કરી યાર? એ કળવાજી બંધા. કુકરનો ચોર હાથમાં આવ્યો. અલ્યા હાથમાં નહીં આવ્યો ચોર તો હાથમાં ના આવ્યો પણ ભલા મોણા આયા ગરમ થઈ જાય વચ્ચે. હવે કોઈ કશું બોલતા નહીં. લગાય રમુજી ફોન લગાય. ચમ લગાય કીધું ને તને. કોઈ કોણ છે? ઓ ફોન લગાય. ફોન લગાય નીમ કે ચાલુ રાખો ને બધી વાત ઓભળો તમે. અલ્યા પણ હું છે? પછી ફોન લગાઈને તો તમને મેળું ફોન ના પડતા નહીં હમણાં. લગાવું. એ બા
આવી રીતના ચમ આબરૂ કાઢો ભલામણ કડવાઈ નહીં. અલ્યા એ આબરૂ મારી ગાડા તારા કશું નહીં કહેવાતું લે આ નવા મહિને બોલું એટલે આબરૂ નળાઈ ના હા, શાંતિ રાખ. બરાબર, પેલા ફોન કરી. રોમુજી હગા ફોન ચાલુ રાખજો. ગીજા મૂકી દે લ્યો, તમારે વાત નહીં કરી. તારા ગીજા મેલ બધું અભડા હા આ ચાલુ રાખો. હાય એલે આ તું એ 35 રૂપિયા લે ઈ? ઉવા બાના મેં 35 રૂપિયા લે. હા એ તો વાત વ્યવહારિક છે. ચાલી પાંચ કરી લે. હમણાં હરીભાઈ તો એટલા મારા જોડે હતા ને એટલા આલ્યા ને ઓ અમે ચા પીવા ગયા ને ઓન પાણી 1 રૂપિયો નતો ગીજામ એટલે મેં 35 રૂપિયા આલ્યા. હા હું માનું છું એ વખત મારા જોડે ગીજામાં 1 રૂપિયો નતો બરાબર છે હા. તું એ તારા આગળના રામુજીને કીધું વાય ને કીધું વાય ને કીધું ને વાય ને કીધું હવે મારી વાતો ભર તારા 35 રૂપિયા હી ને એના બદલામાં હું તને 500 રૂપિયા આલું છું લે બરાબર છે આ 500 રૂપિયા તું તાર લઈ રે આખા ગામમાં કેતો ફરી કાળ બુઢા જમા લે તને શરમ નહીં આવતી લે કોકની આબરૂ કાઢી લે ભલા મોણે તો વાતોમાં વાત ના કરતી હતી એટલા વાત કરતો તો. અલ્યા તું બધાને કેતો ફરતો તો એમ કે વાતમથી વાત નથી ના કરતી અને આ કુક્કરનું તો ખાલી બોનું હતું એમ કે હતું કે નહીં ના કોઈ બોનું નતું. સાચું બોલ લો કામડા આલુ ઉવા બોનું હતું. હાય બસ. કુક્કરનું બોનું હતું આ વાત કહેવા માટે બધાના ઘેર ઘેર ફર્યો ફરક નહીં પડ્યો ઉવા એ બા તે તમે આ કડવાઈને ઓળખતા નહીં કે આ કંજૂસ છે એક નંબરનો. પેલા પંપમાં બધાના 125 રૂપિયા જે ઉઘરા હતા ને એમાં અને મને 130 હાલ્યા હતા તે 5 રૂપિયા લેવાના બાકી નીકળતા હતા પણ એવા તો કીધું ઘણ ખરણ જ લેવાના બાકી નીકળતા હતા બરોબર. હા. તો બાપડા કોઈ 5 રૂપિયા લેવા મારા ઘેર તાચ્યા નહીં કે મને કોઈને કોઈ વાત નહીં કરી અને આયરો મારો 5 રૂપિયા લે કરીને મારા ઘેર ઉઘરાણી આવ્યો હતો. અરે આ કડવા ને એક નંબરનો ભિખારી છે કંડાર એવું કે આ નહીં પોતની કાઢા કા તાણ ભલા મોણા કીધું છે. હવે કેતો નહીં પોતરી ના દા ઘણા તને 500 રૂપિયા લઈ હવે જો આ પોતરી ની વાત આવીને તો દોઢ પાડી ગયો તારા અને આ જે 35 રૂપિયા તારા જોડે ખર્ચો કરાવરાયા ને એ પૂછ સંપૂર્ણા જોરાજીન ગલ્લા બેહીને અમે શરત પાડી હતી તમે બે જણા રૂપિયાની ચોકલેટ લઈને હેડ્યા ને એના ચીડી અમે બેને શરત એવી પાડી હતી કે કડવાજીનો ખર્ચો કરાવરાયો એટલે આ ચંપુલાલ એમ કહેતા હતા કે એનો કદી ખર્ચો ના કરે હું ખર્ચો કરાવી બતાવરાવું અને કડવાના પૈસા ભરાવરાવું તો આપણા બેન લાજી 500 રૂપિયાની શરત કે લાજી એ તને 35 રૂપિયા તને ભરાવરાયા સમજો પૂછ સરસ પાડી દી. ઓ પૂછ પાડી નહીં પાડી લે ઓ પાડી. અલ્યા બા મારી ભૂલ થઈ ગઈ ભલા મોણા. આ 35 રૂપિયા તમારા ભાગના કાઢ્યા હતા ને એટલે હું વટ પાડવા બધા કણ વાતો કરતો હતો. અલા તારા બા 35 રૂપિયા કોઈ વટ ના પડે વસ્તી લાખ રૂપિયા ઉછીને આલે છે તોય કોઈને કહેતી નહીં ફરતી અને લે તું 35 રૂપિયા કહેતો ફરવા વળ્યો લે હે જો આ એક આ રોમુજી એક તું એક ચંપુલાલ ગોઈનજી અને આ લાલભા આ 5 જણા તમને ખબર છે બરાબર છે જો સઠ્ઠાને ખબર પડી તો સમજી લેજે ઉપાડી તને પસાડે તારો કાઢી નાખ્યો તારો ના ના હવે કોઈ વાત નહીં કરું. આ તને પૈસા દીધા કીધું આ બધા મારા ને. હા એ બધા તારા સમજો આ શરત પાડી મૂક્યું છે ને હીરા એ જ પૈસા મને કોઈ શક નહીં થતો સમજો તારા 35 રૂપિયા તમે ભરાવાના હારું હવે કોઈ નહીં વાત કરું બસ ભૂલ થઈ ગઈ મારી. હવે વાત આવીને તો સમજી લેજે ઘેર આવીને માર્યો ના ના હવે આ વાત હે ને ભૂલથી નહીં કરું કોઈને. ઘરે તારા હાગો વાપરતા હોય હાગા વાપર્યું ને જો ખોટી અરે મારી વાત કરશે ને તો ઘેર જઈને મારી જાય વરાગજો પાછા પગ ભાજી નાખ્યો આ રોમુજી મૂકો હો આ તો અમાર ગામની વાત છે. આ તો ગોમની વાતો તારે તો કાં ફોન કરી જાણવાના આવે લે દેવાજી, હા. કોઈને કહેતા ને કે બાએ મને પોતરીનો ડબ્બા લાવ્યો તો હું આબરૂ તમારી જાહે ઓરખજો. ના ના હવે આ વાત જ આટલી પટી ગઈ. તમે બધા ભૂલી જજો હું એ ભૂલી જાય બસ. બા હવે વાત નીકળી તો વરાગજો એ બા હવે જાણવા મળ્યું ને તો આના પૈસે છે ને 1 રૂપિયાની ચોકલેટ ના ખવડાય. એટલે આ ભાઈ ખાવાની વાત નહીં એ તો અમે શરત પાડી હતી ને એટલે એના પૈસા 35 રૂપિયા ભરાવરાયા નકર મને તો કોઈ શોખે નહીં આલા મારી ભૂલ થઈ ગઈ પટી ગયું ભલા મોણા. હું ચોડી ચીકણું કરો યાર તમે. હેડ હવે વાત આવી તો વરાગજો જીવતો નહીં છોડું હારું. હેડ